જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે જો વાવણી કરવા જવાની છે એટલે આપણે મુહૂર્ત કરવાનું છે. શું છે? બધા સાઈડ ના કરી લ્યો અને ગળું મોટું કરી લ્યો. ગોળ કેમ ન કરાય કા લે આજે તો આપણે વાવણી નો દિવસ છે તો બધા વાવણી કરવા ગયા છે. દર વખતે આપણે વાવવા આવી જાય પણ આ વખતે આપણે નથી ગયા કારણ કે આપણે બધાને ખબર જ છે કે કેવું નથી પડે વારે વારે એટલા માટે. અને આ આપણે દર વર્ષે ને હાવણીએથી વાવતા પણ હવે છે ને આ ભૂતા ગમતું નથી એટલે જેનીના પપ્પાએ ઊભી હાવણી કહેવાય આને તો હું તો આમ તો બ્રશ કહેવાય પણ ઊભી હાવણી. તો આનાથી મને છે થોડુંક ઓછું ફાવે પણ વળાઈ જાય છે મસ્ત. બપોરાનો સમય થઈ ગયો છે અને આપણે જે વાવવા ગયા હતા એટલે બધું વવાઈ ગયું છે અને વાવીને દાદા તો ઘરે આવતા રહ્યા છીએ. બધાએ જમી લીધું. 1 વાગી ગયો છે, બધાએ જમી લીધું છે. બાકી હું અને બા સી પણ જેની પપ્પાને વાટે હતા પણ એને ગાડીનું કામ હતું થોડુંક એટલા માટે મોડા આવશે તો હું બા જમવા બેસી જાય છે. અને આપણે જો 2 દિવસ જમીન ઉપર બેસવાની કોશિશ કરીએ છીએ, નીચે બેસવાની. ડૉક્ટરે ના પડી પણ તોય ક્યારેક બેસી છીએ જેથી કરીને આપણી એ બાને થોડુંક આપણેથી બેહાઈ જાય એટલા માટે. અને આપણે જમવામાં જુઓ મસ્ત મજાની આપણે વાવણી થાય ને લાપસી ન બનાવી એવું તો બને જ નહીં. અને મસ્ત મજાનું જો શાક બનાવ્યું છે રીંગણા બટેટાનું. આરે છે મેથીના મરચાં, રોટલા, ગાયના દૂધની છાશ અને પૂરવા શું કરો? કાંટો વાગ્યો લ્યો તો ખાવાનું છે તારે? તો હવે હાલો બા આપણે જમી લઈએ. હાલો તો આપણે જમી લઈએ છીએ અને તમે પણ બધા આવો વાવણીનું ભાત ખાવા માટે. આપણે વાડીએ તો નથી જઈએ ક્યાં પણ ઘરે બેઠા વાવણીનું ભાત ખાવાનું છે. તો આપણે છે ને આખી વાડી હતી ત્યાં આજે વાવણી કરીએ છીએ. મસ્ત મજાની વાવણી થઈ ગઈ છે અને આપણું આજે શું કહેવાય કે સિંગનું વાવેતર થઈ ગયું છે. અને હવે આપણે બાકી છે ને તો શાક બકાલું. આમ તો શાક બકાલું અગાઉ કરવાનું હોય પણ વરસાદ અને પવન ને વાતાવરણને લીધે અને આપણે બહાર જવા આવવાને લીધે કંઈ અગાઉ થયું નહોતું. પણ હવે વરસાદ થઈ ગયો છે એટલે ચિંતાની વાત નથી. થોડુંક મોડું પણ બકાલું થાય ખરું. તો જેનીના પપ્પા જોવો અહીંયા બકાલું સોંપવા મળ્યા છે. સોંપવા એમ કેવાય કે વાવે. હા અહીંયા હું દિવાલ ચડી જાય બધા વેલા. હા વેલા વાળું બધું બકાલું અહીંયા સોંપી દો. વેલા વાળું બકાલું બધું અહીંયા ઊભી દિવાલે થાય. પછી આપણે જાળી મારી દીધી છે તો જાળી ત્યાં પણ આપણે લગાડી દેવું. કામ એસવી મદદ કરાવે છે. સ્કૂલ થી આવી ગઈ એટલે મદદ કરાવે તમને. એ કઈ લીંબોડી દાબો નથી એસવી. પૂર્વા તું શું કરે છો? હે અને આ બકાલું શું આપણે કોઈ પણ દવા વગરનું છે કારણ કે આ બકાલું આપણે પુણે ગયા હતા ને અરે ત્યાં જે ગૌટેકમાં તો ત્યાં એક જગ્યાએ આપણને બધું દેશી બિયારણ મળતું હતું તો ઈ લાવ્યા છે ઈ છે કા જોઈ છે આપણે પહેલી વાર કરી છે કેવું થાય એમ. આ દેશી છે હાવ. હા જે જૂનવાણી બિયારણ ભાઈ પાસે તો લગભગ ઘણા વર્ષો થાય. હા એનું ઈ બી છે ને એમાં ઈ બી હાવ ઓર્ગેનિક હતું. હા હવે ઓર્ગેનિક બી આપણે થઈ જાય તો સારું. હા તુંય સો તારે શીખવાનું છે ખેતી કરતા. અને આપડી કેળ જો વરસાદ ને પવન ના લીધે નમી ગઈ છે પણ લગભગ વાંધો નહીં આવે ઊભી રહી ગઈ છે. શું કેવું? હે અહીંયા જો બીજું સંતરું છે લીંબુડી જ માનવાની આપણી માટે. તો એક તો બળી ગઈ છે તો બીજી તૈયાર થાય છે. ઈ છે લાલ મકાઈનું. હા સોચ તો આવી રીતના આપણે થોડું થોડું બકાલું સોંપી છીએ. અને કેટલા દિવસો પછી હું આજ વાડીમાં આટો મારવા આવીશ. એટલું ગમે છે પવન એટલો મસ્ત છે ને એટલું ગમે છે એની વાત ન કરવાની.
અને અહીંયા જો આપણી વાડી છે, બધી ખડ બળ બધું કાઢેલું છે. નવો વાડ આવશે. ઝાર પણ મસ્ત થઈ ગઈ છે આપણી. આ બધી ઝાર છે એ પણ મસ્ત થઈ ગઈ છે. આપણી કેળું છે, પાન બાન બધું પડીને આમ નમીને તૂટી ગયું છે. ફરી પાછું વળી વાંધો નહીં આવે, થઈ જાહે. અને માને જો ઘેરે ગમ્યું નહીં તો અહીંયા વાહે આટો મારવા આવ્યા છે ને બકાલું સોંપાય છે. બધાય સહપરિવાર વાડીમાં આવતા રહી છે. બધા આવતા રહ્યા. કોઈને ઘેરે ગમતું નથી. હવે વરસાદ થઈ ગયો એટલે બધા વાડીએ જતા રહે. એટલે ગાયોનું કામ બધું થઈ ગયું છે ને એટલા માટે બધા વાડીમાં આવતા રહ્યા. કાં પૂર્વા તું કેમ આવી? હે બકાલું સોંપવા? પછી તું ખાય દૂધી તુરિયા ખાઈશ? દો ધારી તલવારે કામ કરે છે. લાલ મકાઈ આપણે પહેલી વાર, એ નહીં આ છે કે જે આપણે પુણેથી લેવા હતા ને છે લાલ. જોઈ છે કેવી થાય એમ. કા બધું આ જે કઈ આપણે સોંપી છે ને બધું પહેલી વાર મુહૂર્ત કરીએ છીએ. મતલબમાં હા થોડીક સેટા પૂર્વ આ ઘેરેન મળી બસ બેહી જા તાર પપ્પા પાસે. તમે ઓલું ઉભા રહ્યો ને તો એ બેસી જાય. બેસી જાય હોય ટાઢું લાગશે એટલે ગલું બેસી જાય. જોવો કેમ કવરાવે, જોવો ખાવાનું નથી. પૂર્વા શું કરે? પૂર્વા હે પૂર્વા ગલો શું કરે? યશવી જેનિશાનું કુર્તું પહેરી લીધું. પૂર્વા પૂર્વા બાંધવામાં ટમેટાનો રોપ કરવાનો હોય, સોંપવાનો હોય. રેવા દે એમ કે થોડાક આઘા રાખજો બી. પૂરા એનો વારો છે. પૂર્વા ટીટી આવી એના બચ્ચા છે. અરે વાહ, એટલે આપણને ના પાડે છે. ભાઈ કાઈ નહીં કરો, ખોટી તીખી થામા પૂર્વા ભાગો. પૂર્વા ઘીરે હા ઓય ગલો આ ખવાય છે. આ 4 ઈંડા છે. એક પડી ગયું, એક નીચે પડેલું છે વરસાદ ને. એ તો ટીટી લઈ લે. હા આ 2 જોયો હતા પેલી વખતે. અત્યારે 4 છે એટલે ઓર સારું થાય. શું કેવું? પૂર્વા શું છે? હે એસી આખી છે એની માં ખીજા હે. માં તમે હાલતા નહીં, ટીટી તીખી થાય છે. હા વરા કેવું થાય?
સારું થાય. હા મોડું થયું પણ સારું વરસ થાય એમ કહે છે બધા. અને ટીટીના પેલા આપણે જોઈએ ને વિડીયો બનાવ્યો ત્યારે 2 જ ઈંડા હતા. આ ખાલી 4 ઈંડા છે અને મસ્ત બધું કાકરા મૂકીને મસ્ત કરી નાખ્યું છે. 2 દિવસ વરસાદ એટલો ધૂન વર્યો, પાણીથી ખેતર આખું ભરાયેલું હતું અને એટલો પવન હતો છતાં એના ઈંડાને કાંઈ નથી થયું. ટીટી ન્યાલી ખવતી નથી, આપણે આગળ વિડીયામાં જોયું હતું બધાએ. અને માં જોવો ખેતરમાં ખડ લેવા આવ્યા. એમ લેવા હે બા? બાને ઘરે ગમતું નહીં પણ કઈ મેળ આવતો ને ખેતર આવવાનો. આય તમે ન્યાલી ઉભ્યું થાવ. હાલો જોખી જાય છે. થઈ જાવ ઉભ્યું. હાલો અહીંયા જો આખી હાર કરી દીધી છે શાક બકાલાની ઓણ. તમે તો બકાલું ખાવા બનાવવાનું છે કે વેચવા બનાવવાનું છે કઈ ખબર ને? આપણે ખાઈને બીજે. હા તે ખાહે એમ. એ માડી બેહી ગઈ. પૂર્વા કે મમ્મા ટીટોડી બેહી ગઈ એટલે કે ઈંડાની ઉપર બેહી ગઈ, પણ ઈંડાની ઉપર એને ખબર નથી પડતી કે એને બેહવાનું જોઈએ એટલે બેહે છે. એ જે એક ઈંડું નીચે છે એટલે આપણે અહીંયા વાવવામાં બહુ ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને તમને કહું છું. હો એટલે ભલે તો એક ઈંડું હેઠે પડ્યું એટલે ધ્યાન રાખજો. લીધો જમરૂખ છે કાસા બેટા. ગલુ આવી ગયો, કેશવી માં પૂર્વા. હા આખું ફેમિલી આવી ગયું છે. આપણે જ્યાં હોય ને ગલુ ને આવવું પડે ને. હે બોલાય દાદા ને બોલાય. ક્યાં છે દાદા? આવશે હે મારી? તો શું કરશું? ના હો બાપા, મને બીક લાગે. અરે એની મમ્મા બાપા મને સાસ મારી જાય. મૂકી દઉં પછી એની મમ્મા આવી હોય તો આમ જો મને હું કે એક ઈંડું પડી ગયું મૂકી દે પછી એની મમ્મા મારે. એ કે એની મમ્મા નો મારે. જા તું જાની મને કે તે તો મને ન બીક લાગે. એની માં કેવી ખીજાય ખબર છે? હા 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 બોલ ની પણ શું કરું એને? એક પૂર્વા નાના બચ્ચા હોય કે ઈંડા હોય ફાડીને આમ બે હદ હાવ કેવાય ને કરુણાવાન બની જાય કે બિલાડીના બચ્ચા છે એટલા ગૌરાવે ને તો ક્યારેક એને પપ્પા કહે કે પૂર્વા આપણે મૂક્યા નહીં પપ્પા, એને નહીં મૂકવા જતા. એ બચારા ભીખા રહે, વરસાદ લાગશે. અત્યારે ઈંડું એક એઠે પડ્યું કે એની માં નહીં ખીજાય તું મૂક્યા એટલે પૂર્વાને અતિશય વાલા ઈંડા હોય કે બચ્ચા હોય. કા પૂર્વા? હે પ્લીઝ હું કે પેલા બોલ તો હું કે પ્લીઝ મમ્મા એમ કેતો પ્લીઝ મમ્મા જાની એમ કહે છે મને. રિક્વેસ્ટ કરે છે પૂર્વા. કા ક્યાં છે ટીટોડીના બચ્ચા? તું મૂકે હું બહાર નીકળશે. જા બિચારાને મૂકે જા. નો નીકળે બેટા, એ જ્યાં સુધી એનું પાકે નહીં ત્યાં સુધી નો નીકળે. ખોટું ફૂટીને મરી જાય બચ્ચું. એને કાંઈ ન કરે, અડાય નહીં એને. નકર એની માં એની પાસે ન આવે. હો
હા હા ઈ નો અડાય હો. એની માં મૂકી દે. બિલ્લી કેમ એના બચ્ચાને મોઢામાં લઈને મૂકી આવે એમ એની માં મૂકી દે હો. હા ખીજાય હો માં, કઈ કરતા નહીં. તુરિયા, ગલકા અને કારેલા સોપાઈ ગયા છે. મકાઈ સોપાઈ ગઈ છે. હવે રોપ કરે છે. જેમ નાનપણમાં ખેતડી કરતા ને મોળા ઘાતમાં એમ ખેતડી કરી છે જેની પપ્પાએ. હા ફરી થોડા કામ થાય છોડવા થઈ ને તોય આપણે થઈ રહે એમ. કારેલા, દૂધજુ અને તુરિયા અને મરચી અને ટમેટી એના રોપ થઈ ગયા. અને ચીબડા ફેવરેટ. કોના ફેવરેટ છે ચીબડા? ખાસ કે વારો છે સીબડા. આ જગ્યા છે ને આપણે આમને અહીંયા પડી જ રહી છે એટલા માટે થઈને આ જગ્યામાં આપણે સીબડા કરવાના છે. વધારે થાય તો આપણે અથાણું બનાવશું પણ બધા અગાઉ ઓર્ડર નહીં આપતા. બનશે પછી ઓર્ડર આપજો. શું કેવું? માને અત્યાર સુધી ઘરે કામ કરતા જોયા છે. આજે જો બા વાડીમાં કામ કરે છે. બધા જોવે બાને. કજો ને કરે એમ કે તમે વાડીનું કામ તમારે હાહુ પાસે કરાવો. હેઠી ઉતર. હાલો તો આજ માં દીકરો મંડાણા છે. આજ બધું શાક બકાલું થઈ જાય ને ખડે બધું નીકળી જાય. તે માં દીકરો મંડાણા. જો ખીજાણી ને ઓય આ બાજુ આવી. જો આવી જો દોડતી દોડતી ની માં આવી. જો આવી આવી હા હવે બધું સોંપાઈ ગયું કા. હા હવે આને પાણી પાવાનું અને ખડા બીજું આ થાય ને નેદે રાખવાનું એવું કામ. હા ગલુન પૂરવાન માન તામીન. ઘેરે કોણ હશે બાપા? તો ઘેરે અત્યારે કોઈ નથી. બધા અહીંયા વાડી ગયા છે. ગાયું વિચાર કરે હામું જોવે છે કે બધા ગયા ક્યાં. હા હા દર વખતે શાકભાજી મારે સોંપવાની હોય, પાણી પાવાનું બધું કામ મારે હોય. પણ આ વખતે જેની પપ્પા એટલા ડાયા થઈ ગયા છે ને કે મારું કામ બધું એને સંભાળી દીધું. બે ગણું કામ માથે આવી ગયું છે. 4 મસ્ત બધું આપણે શાક પકાલાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જોઈ છે કમ્પ્લીટ થઈ ગયું છે. મને બોલતા નથી આવડતું. બધા સાંભળવા વાળા સ્વીકારી લેજો જે કાંઈ બોલવું. અને હવે છે ને ઉગશે કેટલું આમાંથી ઈ જોવાનું છે. બધા તો ઘરે વહી ગયા છે ને આપણે હવે છે ને વાડીમાં એક આંટો મારી આવી. આપણે નવી જાળી ફિટ કરી હતી. જાળી કેમ છે હવે જોતા આવી. કારણ કે જાળી ઘણી બધી પાકા ત્રાય કરીને કીધી ને રોજ ને એવું બધું હોય ને એને આખી બેવડી વાળી દીધી. તો જો અહીંયા આપણે મારી દીધું જાળી. આપણો ઝીંદવો હવે થાય ગાયું માટે. અત્યાર સુધી નહોતો થતો. સો ફૂટ ઊંચી જાળી મારી દીધી. ઝીંદવો કોળી ગયો છે બધો મસ્તીનો. વરસાદે થઈ ગયો છે એટલે સામે નેપિયર થઈ ગયું છે.